છોટાઉદેપુર તાલુકાના ઝોઝ ગામે શ્રી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય ગામડફળિયામાં નવીન બની રહેલ હોસ્પિટલ બિલ્ડિંગનું સ્થળ નિરીક્ષણ સાંસદ જસુભાઈ રાઠવા સહિત આગેવાનોએ કર્યું હતું। શ્રી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય ગામડફળિયા ઝોઝની નવીન બની રહેલ હોસ્ટેલ બિલ્ડિંગનું છોટાઉદેપુર લોકસભાના સાંસદ જસુભાઈ રાઠવા સહિત આગેવાનોએ સ્થળ નિરીક્ષણ કર્યું હતું અને સાંસદ જસુભાઈ રાઠવાએ જરૂરી સૂચનાઓ પણ કર્યા હતા। આ હોસ્ટેલમાં અંદાજિત 330 જેટલી વિદ્યાર્થીઓ રહી શિક્ષણ મેળવશે। આ પ્રસંગે સાંસદ જસુભાઈ રાઠવાની સાથે તાલુકા ભાજપ પ્રમુખ રસિક રાઠવા, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ દિનેશ રાઠવા, જિલ્લા પંચાયત સદસ્ય ભુવાનસિંહ રાઠવા, ભાજપ નેતા જયસિંહ રાઠવા, તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ કાળુભાઈ નાયકા, પૂર્વ પ્રમુખ રમેશ રાઠવા સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર મોહસિન સુરતી, છોટાઉદેપુર।